કે આજે આપણો કાર્યક્રમ? મારું નામ રાજકોટ શહેર નરેશભાઈ ગઢવી, આગેવાન છું બક્ષીબંધનો. વારા વિસ્તારમાં 25 વર્ષથી ઓકરજણની માર્કેટ છે ગોકવંદનામાં તમામ 50 વર્ગના ભાઈઓ વ્યવસ્થિત બકાલાનો ધંધો કરે છે. આ માર્કેટની એક ખાસિયત છે, 25 વર્ષમાં નથી ટ્રાફિકને નડતરૂપ થઈ કે નથી આ માર્કેટમાં કોઈ લૂંટ કે લુખા આવ્યા. ખાસ કરીને અમારે બાજુની સોસાયટીમાં 2-4 જણા એવા લોકો રહે છે અનલીગલી 4 વ્હીલ પાર્કિંગ કરે છે. પાર્કિંગ કરવાના બાને આ લોકોને ધાક ધમકી આપે. અને હમણાં 2 દિવસમાં રાજકોટ મહાનગરપાલિકાએ કેપ્ટન બારેસા સાહેબની ટીમે એ પાઇપ નાખવાનું કામ ચાલુ કરેલું છે. તો ત્યાંના આજુબાજુવાળા 4-5 જણા આ લોકોને ધમકી આપી કે પાઇપ કઢાવી નાખશું, તમારી ઉપર કાયદેસરની ફરિયાદ કરશું. તમે આજ શ્રી રાજકોટ કમિશનરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ અને કેપ્ટન બારૈયા સાહેબને. અને આ લોકો માર્કેટવાળા યા કોઈને કંઈ કહેવા જાય તો ખોટી રીતે નામ આપે. ભાઈ અમારા સગા કોર્પોરેશનમાં છે, અમારા સગા વિજિલન્સમાં છે, અમારા સગા ફોરેસ્ટ ખાતામાં છે. આવી રીતે ધાકધમકી મારીને આ લોકો નાના માણસોને દબાવવાનો પ્રયોગ કરે છે. આ ઓકરજન 25 વર્ષથી અને દર વર્ષે રાજકોટ મહાનગરપાલિકાને દર મહિને ઓકરજનમાં 1000 રૂપિયાની લીગલી પહોંચ પાડવે છે. અને બધા વેપારી ભાઈઓ આજુબાજુમાં આ માર્કેટ 40 સોસાયટીને ઉપયોગી બને છે અને ગરીબ માણસોને રોજગારી આપે. તો રાજકોટ શહેરના આગેવાન તરીકે મારા બધા બક્ષીબંધના તમામ જ્ઞાતિના આગેવાન છે, તો મારી ફરજ બને કે આ લોકોને મુદ્દાને વર્તા આપવા માટે આપની સમક્ષ જુઓ. આ પાર્કિંગ અનલીગલી છે અને 5 જણાને લડે છે અને પાછું ખોટી રીતે હેરાનગતિ કરે. 108 પણ જઈ ગેમ છે અને ખુલ્લો ઓકરજોનની જગ્યા આપેલ છે 25 વર્ષથી. તો અમારી પક્ષને દોષ આપવા માંગો છો? અમે પક્ષને નહીં, સરકારના માણસોને, સરકાર અધિકારીને કહેવા માગીએ કે તમે આખું ખોલો અને ગરીબ માણસોને જો અત્યારે સરકાર જેને છે એના સામે અમે રોષ કરી છે. અધિકારી સરકારનું જ માને છે, કોઈ નાના માણસોનું માનતા નથી. ભાઈ આ લોકો 1 તારીખથી 7 તારીખે બધા પોચું ભરી દે 1000 રૂપિયા. એટલે સરકારની જ બેદરકારીની સિટિંગ કોર્પોરેટરને રજૂઆત કરેલી છે, ધારાસભ્યને પણ રજૂઆત કરેલી છે. રાજકોટ શહેરના ઓબીસીના આગેવાન તરીકે આજ મેં આ મુદ્દો લઈને કમિશનર સાહેબને જઈ રહ્યા છીએ. હજી આ 2-3 દિવસમાં નિવારણ નહીં આવે તો આજુબાજુના તમામ વિસ્તારના ભાઈઓ બહેનો આ યજ્ઞનો પણ કાર્યક્રમ રાખશે. હજી આવનારા કાર્યક્રમ આપની સામે દેશું.